બટેકાનો આવો ઉપયોગ પહેલાં ક્યારે નહીં જોયો હોય. ઘરમાં રોજિંદા કામને થોડું સરળ અને સ્માર્ટ બનાવવું હોય તો આજની આ 6 ટિપ્સ તમારા માટે બહુ કામની છે. આમાંથી કેટલીક ટિપ્સ એવી છે જે કદાચ તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય, પરંતુ એકવાર આજમાવી જોશો તો તમને પણ લાગશે કે આટલી સરળ વસ્તુ આપણને પહેલાં કેમ ન ખબર પડી. તો ચાલો સમય બગાડ્યા વગર આજનો વિડીયો શરૂ કરીએ. છુંદાની કે મધની કોઈ પણ ગળી વસ્તુની બરણી હોય એમાં કીડીઓ ચડી જતી હોય છે, અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. ખાંડની બરણીમાં તો આપણે લવિંગ મૂકી દઈએ, પરંતુ આમાં લવિંગ મૂકવું ઘણા લોકોને પસંદ નથી હોતું. તો એના માટે એક સ્માર્ટ ટ્રીક છે. ચાઇનીઝ જમવામાં જે આપણે વિનેગર ઉમેરીએ એ લઈ લેવાનું છે, અને ત્યારબાદ કોઈ પણ એક કપડું લઈ અને કપડા પર થોડું વિનેગર લગાવી દેવાનું છે, અને ત્યારબાદ મધ કે છુંદાની બરણીની ચારે બાજુ અને એના ઢાંકણ પર આ જે કપડું છે એને આપણે ફેરવી દેવાનું છે. વિનેગરની ગંધના લીધે કીડીઓ છે એ બરણીની આસપાસ પણ નથી આવતી. ખૂબ જ નાની ટ્રીક છે, પણ ખૂબ જ કામની છે. ઘણીવાર ભાત બનાવ્યા પછી ચોખા એકબીજા સાથે ચોંટી જાય છે અને ભાત છૂટો છૂટો બનતો નથી. પણ જો તમારે એકદમ છૂટો છૂટો અને સફેદ ભાત બનાવવો હોય તો ભાત રાંધતી વખતે એક નાની ટીપ જરૂરથી આજમાવજો. ભાત બનાવવા સમયે તેમાં 1 ચમચી જેટલું તેલ અને થોડો લીંબુનો રસ ઉમેરી દો. આ રીતે તૈયાર થયેલો ભાત દેખાવમાં પણ સરસ લાગશે અને એકદમ છૂટો છૂટો બનશે. અને લીંબુ તમારે ભાત ચડી ગયા બાદ જ ઉમેરવાનું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટીપ. આપણે બધા નેલ પેન્ટ લગાવવાનું પસંદ કરીએ છીએ, પરંતુ થોડા દિવસ પછી જ્યારે નેલ પેન્ટ અડધી નીકળી જાય છે ત્યારે નખ સારા લાગતા નથી. હવે તેને કાઢવા માટે જો ઘરમાં નેલ પેન્ટ રિમૂવર ના હોય તો શું કરવું? તો એકદમ સરળ ઉપાય છે. ઘરમાં રહેલું કોઈ પણ પરફ્યુમ લઈ લો અને ત્યારબાદ એને કોટન પર આ રીતના લગાવી દો. હવે આ કોટનને નખ ઉપર જ્યાં નેલ પેન્ટ આપણે લગાવેલી છે ત્યાં આપણે હળવા હાથે ઘસી લેવાનું છે, જે રીતના આપણે નેલ પેન્ટ રિમૂવર ઘસતા હોઈએ એ જ રીતના. તમે જોશો કે થોડી જ વારમાં નેલ પેન્ટ એકદમ સરળતાથી નીકળવા લાગશે. તો જો ઘરમાં નેલ પેન્ટ રિમૂવર ના હોય ત્યારે આ સરળ હેક એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટીપ. જો તમારા ફ્રીઝરમાં પણ થોડા જ દિવસમાં ખૂબ જ વધારે બરફ જામી જાય છે તો આ ટીપ તમારા માટે ખૂબ જ કામની છે. ઘણીવાર ફ્રીઝરની અંદરની સપાટી પર પાણીની ભેજ જમા થતું રહે છે અને ધીમે ધીમે એ જામી જઈને બરફનું જાડું પડ બની જાય છે. વધારે બરફ જામી જાય ત્યારે જે ફ્રીઝરની જગ્યા છે એ પણ ઓછી થઈ જાય છે અને કુલિંગ પર પણ અસર પાડે છે. તો આ માટે તમારે શું કરવાનું છે, એક સિમ્પલ ટ્રીક છે. ઘરની અંદર જે આપણે બટેકા હોય એ જ બટેકું અહીંયા લેવાનું છે અને બટેકાને આ રીતના આપણે વચ્ચેથી અડધું કટ કરી લેવાનું છે. હવે જે બટેકાનો કાપેલો ભાગ છે એના ઉપર આપણે થોડું સરસોનું તેલ લગાવી દેવાનું છે, અને જો તમારી પાસે સરસોનું તેલ ના હોય તો એની જગ્યા પર તમે નાળિયેરનું તેલ પણ લગાવી શકો છો. તો અહીંયા મેં થોડું જ સરસોનું તેલ લીધું છે. જે સરસોનું તેલ હોય છે એ ખૂબ જ સારું હોય છે અને તે ઘણી વસ્તુઓમાં કામ પણ આવે છે. તો અહીંયા મેં થોડું સરસોનું તેલ લઈ લીધું છે અને બટાકા ઉપર આપણે લગાવી અને હાથની મદદથી એને એકદમ સરસ રીતના ચારે બાજુ ફેરવી લેવાનું છે. હવે ત્યારબાદ શું કરવાનું છે કે આપણે ફ્રીઝરની જે અંદરની સપાટી છે એના પર આ બટેકાને સારી રીતના ઘસી લેવાનું છે. તો અહીંયા જે જગ્યા પર બરફ નથી જામેલો એ જગ્યા પર હું તમને ઘસીને બતાવી રહી છું. બટાકાની સપાટી પર રહેલું સ્ટાર્ચ અને તેલ મળીને સપાટી પર ભેજ સીધો ચોંટીને જામી જાય તે ઘટાડવામાં મદદ કરે છે. એટલે પાણી સરળતાથી એક જગ્યાએ જમા નહીં થાય અને બરફ જામવાની સમસ્યા છે એ ઓછી થઈ જશે. અને હા, જો ફ્રીઝરમાં પહેલાંથી જ ખૂબ જ વધારે બરફ જામી ગયો હોય તો પહેલાં ફ્રીઝરને ડિફ્રોસ્ટ કરી લેવાનું અને ત્યારબાદ એને થોડું સાફ કરી અને ત્યારબાદ જ આ ટીપને આજમાવવાની. તમે ફ્રીઝરમાં વધારે બરફ ના જામે એના માટે કયો ઉપાય કરો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ ચાલો જોઈએ નેક્સ્ટ ટીપ. જો તમારા ઘરના પાણીના નળ પર ખારા પાણીના સફેદ ડાઘ જામી ગયા છે, નળ પર કાટ લાગી ગયો છે અને નળ ગમે તેટલો સાફ કરો છતાં એ ડાઘ જતો નથી, તો આ સરળ ટ્રીપ જરૂર અજમાવજો. તો અહીંયા શું કરવાનું છે કે સૌથી પહેલાં આપણે લઈ લેવાનું છે બેકિંગ સોડા, જે આપણે જમવામાં ઉમેરતા હોઈએ છીએ. તો જે બેકિંગ સોડા છે એને આપણે ડાયરેક્ટ નળ ઉપર ઉમેરી દઈશું. અહીંયા તમે પેસ્ટ પણ બનાવી શકો છો અને પેસ્ટ બનાવી અને ત્યારબાદ પણ એનો ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે હું અહીંયા ડાયરેક્ટ જ ઉપયોગ કરી રહી છું. તો આ રીતના આપણે જે છે બેકિંગ સોડા છે એને આપણે નળ ઉપર મૂકી દેવાનો છે. અને ત્યારબાદ હવે શું કરવાનું છે, આપણે લેવાનું છે અડધું લીંબુ. તમને ખબર હશે કે લીંબુ છે એ કોઈ પણ વસ્તુના ડાઘ ધબ્બા દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે, સાથે કોઈ પણ વસ્તુ પર કાટ લાગ્યો હોય તો એને પણ દૂર કરે છે. તો અહીંયા મેં અડધું લીંબુ લઈ લીધું છે અને લીંબુને આપણે સરસ રીતના ઘસી લેવાનું છે. જો વધારે પડતા ડાઘ હોય તો આને ઘસ્યા બાદ 5 મિનિટ જેવું એમ જ મૂકી દેવાનું અને 5 મિનિટ બાદ એને સારા પાણીથી વોશ કરી લેવાનું.
જો તમે પેસ્ટ બનાવવા માંગતા હોય તો બેકિંગ સોડાની અંદર લીંબુનો રસ નાખી એની એક પેસ્ટ બનાવી અને ટૂથબ્રશની મદદથી એને સારી રીતના ઘસવાનું. એ રીતે પણ નળ એકદમ સરસ રીતના સાફ થઈ જાય છે. 5 થી 10 મિનિટ જેવું તમે ઘસશો એટલે તમે જોશો કે નળ ઉપર જામી ગયેલા સફેદ ડાઘ ધીમે ધીમે દૂર થવા લાગશે અને નળ ફરીથી ચમકતો દેખાશે. તો હવે નળ ઉપર ખારા પાણીના ડાઘ દેખાય ત્યારે મોંઘા ક્લીનરની જગ્યાએ આ સરળ ઘરગથ્થુ ઉપાય એકવાર જરૂરને ટ્રાય કરીને જોજો. તો અહીંયા મેં નળને એકદમ સારી રીતના ઘસી લીધો છે. ત્યારબાદ આપણે પાણીની મદદથી એને ધોઈ લેવાનો છે. તો જેટલા પણ ખારા પાણીના નિશાન હોય એ બધા સરસ રીતના સાફ થઈ જાય છે. અને સિંક ઉપર પણ જો ખારા પાણીના નિશાન લાગી ગયા હોય તો એના માટે પણ તમે આ ટ્રીકને ટ્રાય કરી શકો છો. અહીંયા તમે નળની અંદર તફાવત છે એ જોઈ શકતા હશો કે પહેલાં કેટલા બધા ડાઘ હતા અને અત્યારે નળ કેટલો સરસ રીતના ચમકવા લાગ્યો છે. તો મિત્રો આ ટીપ તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આ રીતના તમે પણ નળના સાફ કરતા હોય ડાઘ તો પણ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ત્યારબાદ ચાલો જોઈએ નેક્સ્ટ આઈડિયા. અત્યારના સમયમાં લગભગ બધા જ લોકો જે કપડાં છે એ વોશિંગ મશીનની અંદર ધોતા હોય છે. પરંતુ શું થાય કે જ્યારે આપણે ડાર્ક કલરના જેમ કે બ્લેક જીન્સ, બ્લેક શર્ટ કે બ્લેક ટી શર્ટ એવા કપડાં ઉમેરીએ ત્યારે જે બીજા કપડાના રેસા હોય એના ઉપર ચોંટી જતા હોય છે, જેના કારણે આપણા ડાર્ક કલરના કપડાં હોય એ ખરાબ થઈ જતા હોય છે. તો એવું ના થાય એના માટે હું તમારી સાથે એક સરળ ટ્રીક આજે શેર કરવાની છું. તો સૌથી પહેલાં આપણે જે કપડાં ઉમેરીએ એ ઉમેરી દીધા બાદ ડિટર્જન્ટ અથવા તો લિક્વિડ તમે જે પણ ઉમેરતા હોય એ તમારે ઉમેરી દેવાનું. અને ત્યારબાદ એની સાથે તમારે ઉમેરવાની છે એક પોલિથીન. તમને થશે કે પોલિથીન કેમ, પરંતુ પોલિથીન છે એ જે કપડાના રેસા હોય એને આકર્ષી લે છે, જેના કારણે જે કપડાના રેસા છે એ બીજા કપડા ઉપર નથી ચોંટતા. તો ત્યારબાદ હવે શું કરવાનું છે, આપણે જે નળ છે એને ચાલુ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે વોશિંગ મશીનને સ્ટાર્ટ કરી દઈશું. કપડાં ધોવાઈ જશે ત્યારબાદ હું અહીંયા તમને બતાવીશ કે જે લીંટ છે એ બધા જ જે કોથળી છે એની અંદર આવી ગયા છે. અને અહીંયા હું તમને બ્લેક પેન્ટને બતાવી દઉં જેથી તમને આઈડિયા આવે કે જે એના રેસા છે એ બિલકુલ પણ બીજા કપડાં પર નથી લાગતા. ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. જો તમે આજ સુધી આ ટ્રીક ના યુઝ કરી હોય તો એકવાર ટ્રાય કરીને જોજો, તમને પણ જરૂરથી ફાયદો થશે. તો મિત્રો આજના આ આઈડિયામાંથી કયો એવો આઈડિયા હતો કે જે તમે પણ તમારા ઘરની અંદર યુઝ કરો છો અથવા તો તમને પહેલાંથી ખબર હતી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અહીંયા તમે જોઈ શકો છો કે આના અંદર બિલકુલ પણ રેસા નથી. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આ ઉપયોગી ટિપ્સ એમને પણ કામ લાગે. અને અહીંયા તમે જોઈ શકો છો કે રેસા આ રીતના કોથળી ઉપર જામી ગયા છે, તમને દેખાતા હશે ક્લિયરલી. તો મિત્રો જો આજનો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા યુઝફુલ વિડીયો જોવા માટે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા આઈડિયા સાથે.